ની શરૂઆત કરીએ તો સુરતના અલથાણ વિસ્તારમાં સગીરાની છેડતીની ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। પોલીસે પકડાયેલા આરોપી મોહમ્મદ અઝીઝ ઇમ્તિયાઝને સાથે રાખીને ઘટના સ્થળે ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી। આ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડ્યા અને આરોપી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો। લોકોએ આરોપીને કડક સજા કરવાની અને કાયદાનો દાખલો બેસાડવાની ઉગ્ર માંગ કરી। પરિસ્થિતિને જોતા ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો। જોકે સ્થાનિકોનો આક્રોશ સામે આવતા પોલીસની ગાડીમાં તોડફોડ કરતા મામલો બીચકાયો હતો। તો લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યો ત્યારે લોકોની ભીડ ઉમટી હતી અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન વણસે તે માટે પોલીસ કાફલો પણ તૈનાત કરાયો। તો લોકોએ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે। અલથાણ વિસ્તારમાં સગીરાની છેડતી કરવા મામલે અત્યારે આરોપીને રિકન્સ્ટ્રક્શન રહ્યા છે। દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ જે રીતના અત્યારે આરોપી છે તેને અત્યારે ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા છે। જે અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવાની નોબત જે છે તે પડી ચૂકી છે, કારણ કે અત્યારે જે આરોપી છે તે અત્યારે અહીં લાવવામાં આવ્યો હતો અને ખૂબ જ લોકોનો આક્રોશ જે છે તે આરોપી પ્રત્યે જોવા મળી રહ્યો છે। હાલ અત્યારે જોઈ શકાય કે આરોપી ક્યાંક ને ક્યાંક પોતાનું રટણ બંધ કરતો નજરે પડી રહ્યો છે। બેભાન થઈ ગયો હોય તેવો અત્યારે સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। આરોપી જે છે તે અત્યારે આંખ બંધ કરી દીધી છે। પોલીસ જે છે તે અત્યારે હળવો લાઠીચાર્જ કરી રહી છે। લોકોની ટોળું જે છે તે ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે। હાલ અત્યારે આ સ્થિતિ જે છે જોવા મળી રહી છે। અત્યારે જોઈ શકાય છે ધક્કા મુક્કીની સ્થિતિ વચ્ચે અત્યારે પોલીસ જે છે તે અત્યારે વરઘોડો જે છે તે કરવામાં આવ્યો છે। હાલ અત્યારે જોઈ શકાય છે એસઆઈએફ સહિતના પોલીસની ટીમો જે છે તે પહોંચી ચૂકી છે અને હાલ અત્યારે જે આરોપી છે તેને લાવવામાં આવ્યો છે અને હાલ અત્યારે લોકો જે છે તેને મારતા પણ નજરે પડી રહ્યા છે। જોઈ શકાય છે પોલીસે એની ધુલાઈ પણ કરી છે અને હાલ અત્યારે જોઈ શકાય છે કે હાલ અત્યારે પોલીસની ધક્કામુક્કીની સ્થિતિ પણ હાલ અત્યારે જોવા મળી રહી છે। હાલ અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલ જે રીતના અત્યારે જોઈ શકાય છે હાલ અત્યારે જે રીતના આરોપીને કબલી દાવ કરવામાં આવી રહ્યો છે। પોલીસે તેની ધુલાઈ પણ કરી છે। જોઈ શકાય છે પોલીસ જે છે તેને મારતી નજરે પડી રહી જોઈ શકાય છે। હાલ અત્યારે જે ખૂબ જ પોલીસની ટીમ હાલ અત્યારે આરોપીની રિકન્સ્ટ્રક્શન કરી રહી છે। સાહિત્ય જગતાપ જીએસટી સુરત। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાઈઝ। આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યો અને લોકોની ભીડ ઉમટી પડી છે। હાલમાં કેવી પરિસ્થિતિ છે, ત્યાં કેવો માહોલ છે? इसमें बहुत सारे कैंडिडेट्स को સગીરાની છેડતીના મામલાને લઈને અલથાણ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ધરપકડ બાદ હવે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન ખાતે લાવવામાં આવ્યા હતા, પરંતુ રિકન્સ્ટ્રક્શન દરમિયાન લોકોની ભીડ ઉમટી પડી હતી। પાટીદાર સમાજના જે લોકો હતા તે રસ્તા ઉપર આવી ચૂક્યા હતા। આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ જે છે તે કરવામાં આવી રહી હતી। જ્યારે ઘટના સ્થળે પોલીસનો ચાપતો બંદોબસ્ત જોવા મળ્યો હતો। જે રીતના અલગ અલગ પોલીસ સ્ટેશનનો કાફલો જે છે તે અલથાણ વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યો હતો। સ્થાનિક લોકો અને ખાસ કરીને પરિવારજનો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી હતી કે આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। મોહમ્મદ અઝીઝ નામનો જે આરોપી છે તેના દ્વારા 12 વર્ષની જે સગીરા હતી તેની છેડતી કરવામાં આવી હતી। સમગ્ર મામલાને લઈને ગત રોજ મોડી રાત્રે પણ અલથાણ પોલીસ સ્ટેશન ખાતે પણ ઘેરાવ જોવા મળ્યો હતો। પોલીસે અલથાણ પોલીસ સ્ટેશન ખાતે ગત રોજ પણ લાઠીચાર્જ કર્યો હતો અને હાલ આરોપીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યા હતા। ત્યારે આરોપી પોતાનું નાટક કરતો હોય તેવા દ્રશ્યો પણ જે છે તે જોવા મળ્યા હતા, કારણ કે બેભાન થઈ ગયો હોય તેવા દ્રશ્યો જે છે તે જોવા મળ્યા હતા અને આરોપી અને પોલીસ દ્વારા ખૂબ જ ધુલાઈ જે છે તે કરવામાં આવી હતી। આરોપીને એક સબક જે છે તે શીખવાડવામાં આવ્યો હતો। લોકોની વચ્ચે લઈ જઈને આરોપીની ધુલાઈ જે છે તે કરવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી, ડીસીબી સહિતના તમામ
અધિકારીઓ જે છે તે આ જે રિકન્સ્ટ્રક્શન દરમિયાન જોવા મળ્યા હતા. બીજી તરફ લોકોની અંદર ખૂબ જ આક્રોશ જે છે તે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જ્યારે પોલીસનો કાફલો લોકોની વચ્ચેથી જઈ રહ્યો હતો ત્યારે લોકો દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. બીજી તરફ પોલીસની ગાડીઓ પણ તોડવાના પ્રયાસ જે છે તે કરવામાં આવ્યા હતા અને આખરે સુરત પોલીસ હાય હાયના નારા પણ જે છે તે લાગ્યા હતા. સમગ્ર ઘટનાને જોતા હાલ વિસ્તારમાં રોષનો માહોલ જે છે તે સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે અને હાલ અત્યારે જે 12 વર્ષની સગીરાની જે છેડતી કરવામાં આવી છે અને તેને લઈને લોકો જે છે તે એક જ માંગ કરી રહ્યા છે આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે. 35 થી 40 વર્ષનો જે આરોપી જે મોહમ્મદ અઝીઝ જે હતો તે જે સગીરાની છેડતી કરી હતી અને આ વિસ્તારની અંદર ખૂબ જ અત્યારે વાતાવરણ તંગ જોવા મળી રહ્યું છે. પોલીસની ટીમો પણ તૈનાત જોવા મળી રહી છે. હાલ અત્યારે જોઈ શકાય છે, દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે થોડા અંશે લોકો જે છે તે અત્યારે અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે, રોષ ઠાલવી રહ્યા છે અને દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે હાલ અત્યારે જે લોકો છે તે ખૂબ જ રોષે જોવા મળી રહ્યા છે. જ્યારે આરોપીનો જે અહીં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, પોલીસનો ચાપતો બંદોબસ્ત જોવા મળ્યો હતો, ત્યારે લોકો પથ્થરમારો કરી રહ્યા હતા. બીજી તરફ પોલીસની સામે આક્રોશ પણ વ્યક્ત કરતા નજરે પડ્યા હતા. એટલે ખૂબ જ વિસ્તારની અંદર એક લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આવી ઘટના બીજી વખત સુરત શહેરમાં ક્યાં ન બને તેના માટે પણ સબક શીખવાડવા માટેની માંગ જે છે તે કરવામાં આવી રહી છે. પરંતુ કૃષ્ણા, ચોક્કસપણે કહી શકાય જ્યારે ચિરાગ ગોટીના વરઘોડા બાદ સુરતનો સૌથી મોટો વરઘોડો કહી શકાય આ જે વરઘોડો હતો જેની અંદર આરોપીને જે છે તે શર્ટ કાઢી દેવામાં આવ્યો હતો અને રિકન્સ્ટ્રક્શન દરમિયાન ખૂબ જ તેની ધુલાઈ જે છે તે કરવામાં આવી હતી. બીજી વખત આવું ન કરે તેના માટે તેને માફી પણ મંગાવવામાં આવી હતી. જી જી, આભાર સાહિસ માહિતી આપવા માટે.